રાજકોટના રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સમાજ દ્વારા 28 નવવધુઓનું સમૂહ લગ્નનો મામલો. ઘટના સમયે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના 3 આયોજક આરોપીની પ્રનગર પોલીસને કરી હતી ધરપકડ. ગઈકાલે એક દીકરીના પરિજને મુખ્ય આયોજક ચંદ્રેશ છાત્રોલાના મિત્ર હાર્દિક સિસાંગિયાને પણ કર્યો હતો પોલીસ હવાલે. દીકરીના પરિજન દ્વારા આવેશમાં આવી પ્રનગર પોલીસ મથકે મીડિયા સમક્ષ સમૂહ લગ્નના મુખ્ય દાતા હેમરાજ પાડલિયાનું નામ આપવામાં આવ્યું હતું. હેમરાજ પાડલિયાની આમાં કોઈ ભૂમિકા નથી, જેવું નિવેદન આપી દીકરીના પરિજને ઋષિવંશી સમાજ અને હેમરાજ પાડલિયાની માંગી માફી. સત્ય તપાસ કરતા પરેશ ટાટમિયાએ ઋષિવંશ સમાજ અને ભોજનદાતા હેમરાજ પાડલિયાની માફી માંગી. હેમરાજભાઈ હંમેશા કોઈ પણ જ્ઞાતિ હોય હંમેશા સેવામાં હોય છે. હાજી માનનીય શ્રી હેમરાજભાઈ, રાજકોટ કિલ્લામાંથી અશોક બખ્તરિયા બોલું છું, પ્રેસ ફોટોગ્રાફર. અને તમે ચાલુ રાખજો. આપણે પરેશભાઈએ જે નિવેદન આપ્યું છે ને એમને હું લાઈન ઉપર લઉં છું. હો, એ તમારી માફી માગે છે અને એ કે કાલ બધા પત્રકારોને ભેગા કરીને પત્રકાર પરિષદ કરી નાખી. ચાલુ રાખજો. ઓલાને લ્યો તો લાઈનમાં ભાઈ. હાલો પરેશભાઈ, અશોકભાઈ બોલું. હા, જય માતાજી ભાઈ. એ ભાઈ જય માતાજી. બોલો ચાલુ રાખજો. હેમરાજભાઈ લાઈન ઉપર લઈ લઉં. એ ભલે ભલે ભાઈ. હલો હાલો. એ હેમરાજભાઈ. હાજી. એ પરેશભાઈ ટાટમિયા છે. હવે એ લાઈન ઉપર છે, વેરાવળ સાપર વાળા જે આજે બધું નિવેદન કર્યું ને એ તમારી યારે વાત કરવા માંગે. વડીલ શ્રી કરો ને વાત. હા બોલો. જય માતાજી ભાઈ. જય માતાજી મારા ભાઈ. હવે હેમરાજભાઈ, જે કાંઈ ભૂલ થઈ ગઈ હું તમારી દંડવત માફી માંગુ છું, બરોબર છે? ના ના, તું મારો ભાઈ છો ભાઈ. મારી વાત સાંભળો. હું દીકરીના વેદના મેં જોઈ. તારી ભત્રીજી છે ને ભાઈ, તમારી ભત્રીજી આ રીતે પરિસ્થિતિમાં નિર્માણ થતા એટલે તમારી વેદના મેં સાંભળી. મારી પણ હાલત ઓલરેડી ખબર છે કે તમારું શું નામના છે, ઓલરેડી બધી ખબર છે કે તમે શું કામ કરો. મને એ વસ્તુ નથી. મારાથી જે કાંઈ ભૂલ થઈ ગઈ હોય પ્રેસમાં કહો તો પ્રેસમાં, તમે રૂબરૂ કહો તો રૂબરૂ. હું તમારી માફી માંગવા માંગુ છું. કાંઈ જરૂર નથી મારા ભાઈ. તમે મારી મોટી ભૂલ થઈ ગઈ છે અને પ્રેસ વાળા ભાઈઓથી કદાચ લખવામાં થોડુંક ઉતાવળ કરી અને બધું મસાલો ભેળવીને થોડુંક લખી નાખ્યું તો હું છતાંય માફી માંગુ છું તમારી. ના મારા ભાઈ, મને જો એક હું તમને કહું સાચું. સુરેશભાઈ કારુભાઈ ટાટમિયા. સુરેશભાઈ, તમે કાલે બે વ્યક્તિને હાજર કર્યા હતા. હા, ગઈકાલે અમે દીકરીને તેડવા આવ્યા હતા મવડી ચોકડી અમારા બેનની ઘરે. પછી ત્યાં મારા નાના ભાઈને જે હાર્દિક સિસાંગિયા મવડી ચોકડી એને મળી ગયો. પછી એને ઘરે લાવ્યા અમે. પછી ઘરે લાવીને એને સમજાવી. અમને એને સદર પોલીસ સ્ટેશને લઈ ગયા. ત્યાં પૂછપરછ કરીને બીજા પોલીસ સ્ટેશને લઈ ગયા. પછી એને હાજર કર્યો. પછી ત્યાં અમે એને હાજર કરી અને અમે ત્યાં હતા. અમે 4-5 વ્યક્તિ હતા. પણ અમારા આવેશમાં આવીને જે અમે બોલાઈ ગયું હતું હેમંતભાઈ પાડલિયા વિશે, અને જેથી કરીને અમને એવું કીધું હતું કે 2.5 કરોડના આમાં ભાગીદાર છે, પણ ચંદ્રેશ છત્રોલા મેન ભૂમિકા એ ભજવે છે. અમને સાંજે પાછો બધો ખ્યાલ આવ્યો કે ભાઈ આમાં મેન ભૂમિકા ચંદ્રેશભાઈ છત્રોલાની છે, બરોબર. આમાં હેમંતભાઈનો કોઈ જગ્યાએ હાથ કાંઈ છે નહીં. પોતે દાતા છે, સમાજના અગ્રણી સારા છે અને હર રાજકોટની અંદર હર જ્ઞાતિના જે આગેવાનો છે એના બધા કામ ત્યાં બેઠા બેઠા એ લોકો કરે છે. એવું સારું એનું કામ છે. અમારાથી ભૂલથી એમનું નામ લેવાઈ ગયું હતું. અમે એને સમાજને અને અમે હેમંતભાઈની માફી માગીએ છીએ કે આ એ ભૂમિકાની અંદર નથી, જેથી કરીને ઋષિવંશી સમાજને અમે માફી માગીએ છીએ. શું નામ તમારું? પરેશભાઈ નાગજીભાઈ રાટમિયા. પરેશભાઈ, કાલે તમે બે વ્યક્તિને હાજર કરાવ્યા હતા. પછી શું વિગત શું બન્યું હતું? વિગત એ હતી કે ઋષિવંશી સમાજના નેજા હેઠળ જે સમૂહ લગ્નનું આયોજન થયું 22/2/2025 શનિવારના દિવસે, એમાં મારી ભત્રીજીના મેરેજ હતા. એટલે કાલે હું રાજકોટ આવતો હતો એટલે મને સિસાંગિયાભાઈ મવડી ચોકડીએ ભેગા થયા. એમની હારે વાતચીત કરીને એમને પ્રનગર પોલીસ સ્ટેશને હાજર કર્યા. હવે ત્યાં પછી બાઇટ દેવાની હતી એટલે મારી કીધે આવેશમાં આવી અને પાડલિયાભાઈ વિશે 2 શબ્દો બોલાઈ ગયા છે. હું મારા વતી સમાજની અને ઋષિવંશી સમાજની માફી માગું છું. હેમરાજભાઈ પાડલિયાનું મારી કીધે આવેશમાં આવીને નામ લેવાઈ ગયું કે ભાઈ
આ દાતા તરીકે હતા, મને ખ્યાલ હતો. પણ પછી મને રાતે જાણવા જડ્યું કે ભાઈ આ વ્યક્તિ ક્યાંય નથી, મુખ્ય ખાલી દાતા તરીકે, જમણવારના દાતા તરીકે હતા. આમાં એની ક્યાંય ભૂમિકા છે નહીં, અને હું મારા વતી સમાજની માફી માગું છું.